શું બનાવ્યું છે જમવામાં આજે? ચણા લોટના પુલ્લા. પુલ્લા ચણા લોટના. ચણા લોટના. શું લીધું? કોથમીર, આ ચણા લોટ લીધો, ચણા લોટ, મરચાં, મરચા, કોથમીર, ડુંગળી, બરાબર, આ પાલક અને મેથી. પાલક અને પાલક મેથી, આપણો ઘરનો, બરાબર, અને મરચાં ઘરના, અને આ ધાણા, વરિયાળી અને કાળા મરી નજમું આ ખોડી દીધું, બરાબર, ધાણા જીરું, ઓકે, દહીં, દહીં, મીઠું અને આપણે મરચું સ્વાદ પ્રમાણે મીઠું મરચું બરાબર. ચલો બનાવો. બધું મિક્સ કરી દઈએ. બધું મિક્સ જ કરવાનું ને? અને 2 ચમચી દહીં ખાટું લેવાનું. દહીં 2 ચમચી લેવાનું. ખાટું હોય તો 2 ચમચી, બહુ વધારે કરી લેવાનું. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાશ આપણે જેવું કરવું એ રીતે મરચું નાખવાનું. બરાબર. આમાં હળદર નહીં નાખવાની. હળદર ના આવે? ના, ચણા લોટ આવે ને એટલે હળદર નહીં નાખતા. હું તો નહીં જ નાખતી, કોઈ નાખતું હોય વળી. આ બધું મિક્સ કરી દઈએ અને પછી પાણીથી એનું ખીરું બનાવી દઈએ. ચલો થઈ ગયું. હવે થઈ ગયું. આમાં પાણી નાખી દઉં ને? હા, પાણી નાખી પાણીથી બનાવ્યું. અને ખાંડ અને ઓપ્શનલ, આપણે નાખી જ ન ખાય, આપણે નહીં નાખતા. આમ થોડી નાખે સારું લાગે. શું નાખી? સોડા નાખ્યા દઈએ? ના, સોડા આવે, સોડા નાખીએ. ચપટી સોડા. ચપટી સોડા. ખાંડ નહીં નાખવાની આપણે? ના, ખાંડ આપણે નહીં નાખતા. બધું મિક્સ કરી દઈએ. આમ તો ખાંડ નાખવાય. બસ આને 10 મિનિટ રાખીએ આપણે. બસ 10 મિનિટ થઈ ગઈ. હવે આપણે ગરમ કરવા મૂકી દીધું. ગરમ થાય એટલે આપણે એના ઉપર થોડું તેલ લગાવી દઈએ. એના ઉપર પતલા પતલા પુલ્લા પાડી દઈશું. આ રીતે કરવાનું એમ? આ રીતે ઉપર તેલ લગાવવાનું? ઉપર થોડું થોડું જ, વધારે નહીં. બરાબર. થોડું છે એટલે શું કોલમી. થઈ ગયો? હા, બંને બાજુ થઈ ગયું છે. સરસ. ચલો જોડે શું બનાવ્યું છે? જોડે ચા, આપણે તો ચા જ હોય. એના જોડે સોસ એ ચાલે, ચટણી એ ચાલે. ચા તૈયાર થઈ ગઈ. સરસ. ચલો હવે જમી લઈએ. જમી લો. થોડું કિનારે કિનારે પર થોડું તેલ લગાવવાનું અને થોડું ઉપર લગાવી દેવાનું. પછી એક બાર ચડી જાય પછી એના ઉલટું કરી દઈએ. ચડી ગયું છે તો જો. ના, થોડું ધીરે, વાર નોનસ્ટિક ને એટલે વાર લાગશે થોડું. એક બાર ચડી ગઈ ને આપણે ધીમે